નમસ્કાર દોસ્તો, અત્યારે અમે રાજકોટ છે નાના મવા રોડ અને અહીંયા પર ગેમિંગ ઝોનની અંદર 2 દિવસ પહેલા આગ લાગી હતી. અહીંયા પર હવે પેલું આળસ કરી દીધી છે, બેરિકેડ મારી દીધા છે. અહીંયાથી તમામ વસ્તુ છે જેને હટાવી લેવામાં આવી છે. જોઈ શકાય છે અહીંયાથી જે મલબો છે તે અહીંયા પર પડ્યો છે. જે લોકોના મોત થયા છે તેમાં અનેક લોકો એવા છે જે હજુ પણ તેમના પરિજનો છે તે નથી મળી રહ્યા. અહીંયા પૂછપરછ કરવા માટે લોકો છે જે આવી રહ્યા છે. અનેક લોકો એવા છે જે જોવા માટે આવી રહ્યા છે. આ તરફ બતાવીશ, અહીંયા પર પણ મોટો સ્ટ્રક્ચરનો જથ્થો છે જે બળેલો છે. મોટી સંખ્યામાં લોકોના અહીંયા પર મોત થયા છે. અનેક લોકો એવા છે જેના સ્વજનોને હજી પણ બહાર નથી, મતલબ કે એના ડીએનએ સેમ્પલ આજે લેવાયા છે. અનેક લોકોને લાશ છે તે હજી તેના પરિવારને નથી મળી. આ મલબું બતાવવાનો પ્રયાસ કરીશ. મારી સાથે પાર્થ છે, પાર્થ પટેલિયા, જે અહીંયા તમામ જે રિપોર્ટિંગ હતું એ દિવસે તેણે અહીંયા પરથી કીધું હતું. તો પાર્થભાઈને પૂછીશું કે કઈ પ્રકારની એ દિવસે પરિસ્થિતિ હતી. પાર્થભાઈ, સૌપ્રથમ આપને જાણ ક્યારે થઈ, કેટલી મિનિટ પછી પહોંચ્યા હતા, શું પરિસ્થિતિ હતી? હું મોરબી છું અને મોરબીથી રિપોર્ટિંગ કરતો હોઉં છું. મને જાણ 8 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી અને તે બાદ હું 9:30ની આસપાસ રાજકોટ પહોંચ્યો હતો. અને ખાસ કરીને જે રાજકોટ છે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે જે પરિવારજનો હતા, આ જે ઘટના બની, ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. એ મૃતકોના જે પરિવારજનો હતા એ પરિવારજનોમાં અત્યંત જે છે એ આક્રંદ જોવા મળ્યું હતું. તો સાથે સાથે પરિવારજનોને એ પણ દુઃખ હતું કે પોતાના જે સ્વજન છે તે આ દુર્ઘટનામાં મૃત્યુ તો પામ્યા છે, પરંતુ તેઓ પોતાના સ્વજનને ઓળખી નથી શકતા. તે મહત્ત્વનું હતું અને તે અત્યંત દુઃખદાયક અને પીડાદાયક હતું આ પરિવારજનો માટે. આ ઘટના બાદ જ તુરંત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે સાથે જે મૃતકોના જે પરિવારજનો છે એમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ જે છે એ એર એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. અને રિપોર્ટ આવ્યા બાદ તેઓને હવે જે મૃતદેહ છે અને પોતાના પરિવારજનોની ઓળખ થઈ હતી તેમને હવે સોંપવામાં આવી રહ્યા છે. પાર્થભાઈ, તમને રોકીશ, ફરી વખત જોડાશું, પરંતુ પહેલાં અહીંયા પરિવારજનો આવ્યા છે એમને પૂછીએ કે તેમના પરિવારનું કોણ હતું, શું થયું, કેટલા લોકો હતા, ફરવા આવ્યા હતા કે અન્ય કોઈ કારણથી. તેમને પૂછીએ. ગાડીની અંદર જોઈ શકાય છે મહિલાઓ છે જે પોતાના સ્વજનને ગુમાવ્યા છે તે અહીંયા પર અત્યારે જોવા મળી રહ્યા છે. જે એક વ્યક્તિ છે, શાયદ તેમના ભાઈ છે, તેમનું કહેવું છે કે અહીંયા પર તે જોબ કરતા હતા ગેમ ઝોનની અંદર. 15 દિવસ લાગ્યા હતા અને તેનો પત્તો નથી. ડીએનએ સેમ્પલ આજે લેવામાં આવ્યા છે. તો લાગી રહ્યું છે કે કદાચ તેની પરિવારજનોને તેનો પાર્થિવ દેહ છે તે આપી શકાય, કારણ કે હજુ પણ અનેક લોકો એવા છે જે નથી, તેમના પરિવારજનો મળ્યા. અહીંયા પર મહિલાઓ પહોંચી છે જેને પણ પોલીસે રોકી છે. પાછળનો આખો હિસ્સો બતાવીશ. સર, જ્યારે પાર્થભાઈ તમે આવ્યા ત્યારે કઈ તરફ આગ જે છે એ વિકરાળ સ્વરૂપના જે મોટે મોટા છે, 4 થી 5 કિલોમીટર સુધી ધુમાડો મોટા જે દેખાય એટલી વિકરાળ આ જે આગ હતી એ આગના દૃશ્યો જોવા મળ્યા હતા. રિપોર્ટિંગ કરતા સમયે કઈ કઈ મુશ્કેલીઓ પડી? રિપોર્ટિંગ કરતા સમયે તો પ્રથમ જે છે કે આટલી મોટી ઘટના બની હોય તો વિકરાળ આગ હતી. વિકરાળ આગના કારણે તાપ હોય, પોલીસ હોય તો પોલીસના સાથે સહિતની જે મુશ્કેલીઓ છે જે રિપોર્ટિંગ દરમિયાન પડતી હોય છે. કોની ચૂક હતી, ક્યાં ચૂક હતી, આગ લાગવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ એવું જાણવા મળ્યું હતું કે સીસીટીવી જે દ્રશ્યો સામે આવ્યા તેમાં જે વેલ્ડિંગ કામ જે છે એ વેલ્ડિંગ કામ આ જે ગેમ ઝોનમાં ચાલી રહ્યું હતું અને એ વેલ્ડિંગ કામના જે તણખા હોય તે તણખા નીચે પડેલી જે પ્લાયવુડની સીટ હતી, પ્લાયવુડના પૂછાની સીટ હતી, તેમાં પડ્યા હતા અને તે દરમિયાન આ જે આગ હતી એ આગ લાગી હતી. અને આગ ધીમે ધીમે કરતાં માત્ર 5 થી 7 મિનિટના સમયમાં આ જે આગ છે એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સર, શું એક્શન લેવાયા છે? કોને કોને સસ્પેન્ડ કર્યા છે? શું કાર્યવાહી થઈ છે? કોની ધરપકડ થઈ છે? આજે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા જે છે તેમને આ ગેમ ઝોનના માલિક હોય, ત્યાંના જે
જે મેનેજર હોય તે સહિતના જે લોકો છે તેમને ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે સાથે જે એક્શનની આપણે વાત કરીએ તો રાજકોટના જે સીપી હતા તેમને પણ હાલ બદલી કરી દેવામાં આવી છે. તો પીઆઈ પીએસઆઈ સહિતના જે અધિકારીઓ છે, મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દોસ્તો અહીંયા પર આ રસ્તો છે જેને પણ વન વે કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો છે જે નાના મવા રોડ કહેવાય છે અને તેને વન વે કરવામાં આવ્યો છે. મહિલાઓ આવી છે અહીંયા પર પહોંચી હતી, જોકે તેને પોલીસે રોકી છે. આ બોટલમાં અન્ય આ લોકોનો પરિવાર છે જે પણ અહીંયા પર છે, પરંતુ તે અંદર નથી જઈ શકતો કારણ કે તેના જે દીકરો હતો તેની હજુ સુધી ભાળ નથી. હવે વાત છે ડેડ બોડી લાવવાની. ડેડ બોડી તેના પરિવારને નથી મળી. તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે લોકો કોઈ કારણોસર કમેન્ટ કરવા નથી માગતા, પરંતુ અહીંયાથી બતાવીશું આખો હિસ્સો છે આ તરફ આગ લાગી હતી ત્યાંથી એ હટાવીને આ તરફ લીધો છે. ખૂબ ટાયરોનો જથ્થો છે તે સામેની તરફ દેખાઈ રહ્યો છે. એ દિવસે જાણવા મળ્યું હતું કે જે ટાયરો સળગ્યા હતા તેના કારણે અનેક એવા મૃતદેહો હતા જે ટાયરોની સાથે ચોંટી ગયા હતા. ઘણા મૃતદેહો એવા હતા ઓળખાતા ન હતા, માત્ર રાખ બની ચૂક્યા હતા. ઘણા મૃતદેહો એવા હતા જેની હાઇટ 5 ફૂટની હતી પરંતુ 3 ફૂટની રહી ગઈ હતી. જોકે આજે ઘણી બધી એક્શન લેવાયા છે. અનેક જે માલિક છે તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્ય લોકોની બદલી કરવામાં આવી છે. તો રાજકોટની આ પ્રકારની પરિસ્થિતિ છે જે છેલ્લા 3 દિવસની અંદર જોવા મળી છે. ધન્યવાદ.